તું લઈ લે, ખીચામાં મેલ દે, આને આપી દે. હજુ કઈ પહેરાયેલું છે? બીજું કઈ નથી પહેરાયું. બીજું કઈ નથી પહેરાયું. દોરો બોરો મૂળા બુળા પડ્યા છે ઘરે? ભુવાના મૂળા બુળા પડ્યા છે? ના નથી પડ્યા. હે પેલા તપાસ કરો, આ છેલ્લો દિવસ છે. જે પડ્યું ખીચામાં ભરવા માંડો હેડો. હજુ પગમાં છે કઈ? ના પગમાં નથી. ઘરે ઘરે નથી. ઘઉંના દાણા પડ્યા હોય, શ્રીફળ પડ્યું હોય, લીંબુ પડ્યું હોય, પડ્યું હોય હું પડ્યું આ શ્રીફળ ગળે પડ્યું હોય. શ્રીફળ ગળે પડ્યું હોય. એ એટલા અંદર ગૂંચવાઈ ગયા છે ને આમાં કે આખું ઘર ગાંડું થયું. ક્યાંથી શું લાય એમને નહીં ખબર. સારું શાંતિથી બેસી જા, પલાટી વાળીને હેડ. માં એક નહીં માં, અમારા ત્રણ ઘરમાં દુઃખ છે માં. એમ કહું માં અમારા ત્રણ ઘરમાં દુઃખ છે, જે હોય આ બધું ગમે હોય. અરે એને માનવ ગોળી અત્યારે આપણે આને સારું કરીએ. આમાં એ આ બચી ગઈ તો તમે બચી ગયા, સમજી લેવાનું. આમાં આ ગઈ એટલે તું ગયા, બધા સમજી લેવાનું. આમાં જવાબદારી આને પૂજવા વાળું કોણ છે? મેળવી હે એલા ઘનશ્યામ પેલા પૂછે પૂજીએ કે તું તારો શું થાય? અમારી ભત્રીજી તું ના પૂજીએ કા? હું પૂજ્યું ને મારી તા પછી તને હાલ દઉં? મારી માં મારું કામ કરે પણ મારે પૂજવાનું નહીં. અરે તને આપી દઉં એમ કહું છો. જવું છે આની પાસે? શું આના ઘરે જવું છે કે આના ઘરે જવું છે? નક્કી કરે હેડ, એટલે તને ઘરે બેહાડી દે, પૂરું થાય તારા નામનું. આ દિવાળી દિવાળી હા મારા ઘરે જ બેવાડી છે. અમે ત્રણ ભાઈ. શું ખાવું છે? કઈ નહીં. કઈ નહીં. ચોખા ખાવા? ના. શ્રીફળ? સુખડી? સુખડી? ના. ભાવ 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 લઈશ. ભાવ એ ભાવ માંગ. બકરોય ના પાડ, બકરોય ના પાડ. મેલડી, મશાણી મેલડી, સિકોતર, સુડેલ અને અઘોરી. 4. કેટલા? 4. એટકી કોના આવતી? એટકી હા મને આવતી તે. સારું. શરીરમાં ઘણું કોના આવે? મને માં હું તો એટલી દવા કરાઈ માં, પણ દવા કરાય થાકી, પણ મારી પણ નોર્મલ. શું એનો? કંટાળી ગઈ માં, મને એટલો દુખ આપી. શું થાય? માં શરીરમાં ઘણા આવે. આપણા 2 એલાન પક્કા. હવાને જવાબદારી વાળો મજબૂત લાય કે હું આ માતાને પૂજવા તૈયાર છું અને હું કહું એ પ્રમાણે તમારે એને હાલવું પડે. જે દિવસથી તમે આમાં ઉતર્યા અને એક ભૂવો આવ્યો, એક ભૂવાના સંપર્કમાં તમે આવ્યા અને એ ભૂવાએ એક ચૂડેલ બેહાડી હતી. શું બેહાડી હતી? એ ચૂડેલ બેહાડી હતી ને ચૂડેલના પછી રખડતી કરી. મશાણી મેલડી, શિકોતર, અઘોરી બાવો અને ચૂડેલ, આ બધા છે. આખું જોડકું છે, હેંગાત ફર. આની પાસે જે માતા છે ને એનું પેટ ખાય છે. શું ખાય? હા પેટ ખાય. બચકા ભરસ થાય ને, બચકા ભર. હવે એક જ દીવો કરવાનો છે. કેટલો? એક દીવોમાં એક જ દીવો કરવાનો છે. એક જ નિવેદ આલવાનું છે. પણ જવાબદારી વાળો એવો માણસ હોવો જોઈએ ને કે પૂજી આમ લાગવું જોઈએ કે પૂજે છે. મારી માં હું જવાબદારી લીધું માં. હું જવાબદારી લીધું માં.
અહીંયા બેહીશ જ્યાં કરે અહીંયા. પાક્કું? હા પછી હેરાન કરવા નહીં આવે ને? નહીં કોણ કોઈ માં હે? મને વચન દે કે ના, હું મારા દીવામાં હમાઈ જઈશ અને આ બધાને સુખી કરીશ, અને સુખી કરવા માટે જ હેરાન કરું છું. શેના માટે? આ માતા જાદુગર છે, પણ તમને ખબર પડતી? કોક બીજો તમારી જગ્યાએ હોય ને તો કારની બેહાડીને એની પાસે ઢગલો લઈ લીધું હોય સુખ. હા, તને બેહાડ, તું રાજી છો? રેવા ઘર હોય ને તો રહેવાનું ઘર હોય તો મજા આવે ને. નકર રોજ મને ઘર બદલાવે આ બધા. આવી રીતે માં 25-30 વર્ષથી દુઃખે મારી દેવનું દિવસ એ હોય ને કે કોઈ કંઈ કહેતું નથી માં. મારા ઘરના ઘરે હા, તમારું ઘર ક્યાં છે કે? તો પછી કો મું રાખવું એને? ઘર તો છે ને, એ તો ચા બેહાડશો લા? મારી પણ હવે એવડાઈને કંઈ એટલી ગતાગમ નથી, એટલે કંઈક એવો ઉભરો લાવો તો કંઈક એમને એવો ટાઈમ આપો કદાચ કે કંઈક. રોજ આવીને કહું જાવું હે. માં તમે કહો માં. હું તને કહું આ એવું કરીશ? હા બોલો. કારણ કે તું નાની ને હું મોટી છું, થાય ને એવું. હું કહું એવું કરવા તૈયાર છો? હા બોલો. હા, 2 અગરબત્તીમાં તારે ઊભી રહી છે. હે 2 અગરબત્તી કર, તું ઊભી રહે. ઊભી રહી છે એટલે દુઃખ નહીં દેવાનું. ઊભી રહી છે મને કે જતી રહી. શું વહી જી? હું બેઠી જાય વહી જાય. એ જ ઘર ગોતવા જાય છે. હા માં. ઘર ગોતી લાવ એમ. તો એક કામ, રસ્તો એવો કાઢી આપું કે તમે હમણાં 6 મહિના માટે હું તમને રાહત કરી આલું. હા માં. 6 મહિના માટે એકદમ બધું શાંત વાતાવરણ, હા માં. મગજ કામ કરશે. હા. અને 6 મહિનામાં આમાં. હું આજે આ માણસ બેઠ્યો, હા. મૂળ તો આમ ને, તો આ માણસને 6 મહિનામાં હું 25 રૂપિયા આલું તો એ બનાવી દેશે ને? હા માં. હા માં. બનાવે કે નહીં? હા માં. વિશ્વાસ હોવો જોઈએ. હા વિશ્વાસ છે. બસ, તો આ કોઈને હેરાન પરેશાન કરશે નહીં. 6 મહિનામાં એક નાનું મોટું ઘર બનાવેલ છે માતાજી. એ માતા તમને નાનું મોટું ઘર બનાવેલ છે, એટલે પહેલો ગોખલો પાડજો એના નામનો. માતાને બેહાડતા નહીં, પણ જ્યારે બેહાડવાનું થાય ત્યારે તમારે એક વખત મને પૂછવા આવવાનું કે ગોખલો બની ગયો છે ને ઘરે બની ગયું છે, તો અમારે માતાજીનો દીવો કઈ નામથી કરવાનો ને શું નિવેદ આલવાનું? પડી ખ્યાલ? અરે એનો કંઈક લેખ હોય ના આપણો તો ભેગા થવાય. હું કીધું મારા હાથો આવતો હતો, મેં મારા ભેગાલો મારી કીધું. અરે એ એની જગ્યાએ બરોબર છે, પેલો એની જગ્યાએ બરાબર છે. હા. કંઈક ભૂલ હતી, કંઈક સુધારવાનું તો મેં કરી દીધું. હા માં. કોકને સમજાવવાનું હતું, તમારાથી નતું સમજતું, મેં સમજાવી દીધું. હા માં. કોકનો વાયદો જોઈતો તો મેં અપાઈ દીધો. હા માં. કોકને બેહવું છે તો કાલે બેહાડી દઈશું. તમે ખાલી એવું તૈયાર થાવ કે અમારું દેવ છે ને અમારે બેહાડવું છે. હા માં. કોઈ બહારનું નથી, હા માં. કોઈ દરગાહના દોરા લાવશો નહીં, હા માં. કોઈ જગ્યાએ દાણા જોવડાવશો હા નહીં. માં. જેટલા મૂળા પડ્યા છે, જેટલા ઘઉંના દાણા પડ્યા છે, મેલડી માતાની માનતાઓ પડી છે, હા માં. એ બધી છૂટી કરો. શ્રીફળ પડ્યું છે ને પધરાઈ દેજો. માં. ઘરમાં પેલા દાણા પડ્યા છે પધરાઈ દેજો. અત્યારે આની પાસે 3 દોરા નીકળે, પધરાઈ દેજો. જેટલી માનતાની બાધા છે એક ઘરની બહાર શ્રીફળ ફોડશો એટલે બધી પૂરી થઈ જશે. કારણ કે વાઘ જેવી માતા તમારી પાસે હા છે. માં. એક શ્રીફળ પડ્યું એ ઘરમાં. અરે નદી કોઈ નથી જોતું ઈ. કશું નથી. તું નદીમાં પધરાઈ દે ને બાપા. મેં કીધું ને કે નદીમાં પધરાઈ દે. જો મારામાં તેવડ છે એટલે કહું છું, એનામાં તેવડ હોય ને તો પછી નડવા આવા હું માતા છું. મને નડવા આવી જોઈએ. હા માં. હા, મન નડવા આવી જોઈએ કે મશાણી મેલડી છે કે એવું કહે છે કે હું સિંધ વન સપરા નદી ગંધરપિયા મશાણી.
આમાં તો મને નડવા ના આવે કે મારું શ્રીફળ નખાઈ દીધું? આવે કે નહીં? આમાં હા, મને નડો, મને બાંધો, આમાં મારી પર ચોકીઓ મેલો, માતા આવા દો, માતાઓ આવા દો. એમ એક જ વાત છે, આમાં તમારી પેઢીનો રાજા છે આ. આમાં એટલે કોઈનું ગજ વાગ, આમાં કોઈનું ખાતું ચાલે, પણ તમે કદાચ આજે એના થઈ ગયા ને તો એ તમારી થઈ ગઈ. આમાં. અને તમે લખી લો આજનો સમય અને વાર કે નારાયણની સાક્ષીએ બોલીશું કે 6 મહિના થશે ને એટલે બધા સુખી થઈ ગયેલા હશે. આમાં અને હું એવું કહું આ કળિયુગમાં આમાં. એક માતા હું એવી છું કે એવું કહું કે કાલે કદાચ તમારી તેવડ ના હોય ને તો મને કહેજો ને તો મારી પાસે રાખી આમાં ના એમ. અરે બધું છે મારી પાસે, પીર છે, પેગમ્બર છે, મોલાના છે, ગોરી છે, બાવો છે, મેલડી છે, ઝોપડી છે, સુડેલ છે, રાંદલ છે, બધું છે. તો આ એક વધારાનું આમાં ખાઈને પીને મારા મહાદેવની ભક્તિના ભજન કરીશું. આમાં આમાં હે આમાં અમારે શું હોય, અમારે શું હોય, અમારી જેમ તમારા માણસોની નાત જાત હોય ને એવી રીતે અમારું જમાત છે આખું. આમાં બધા રાતના 12 થી 4 બેઠા બેઠા ભજન કરતા હોય માતાઓ બધી, મહાદેવ 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 મહાદેવ. તમે મહાદેવ કહો અને માતા એવું કે મારા દેવ મારા દેવ મારા. આમાં હો એટલે ના પૂજવી હોય તોય કહેજો, આપણે બધાએ દરવાજા ખુલ્લા રાખ્યા છે કે તમારે હવે માતા પૂજવી નથી તો મને આપી દો, હું મારી પાસે રાખીશ. પણ એવું ના થાય કે તારા દીકરાને આના દીકરાને લેવા આવવું પડે. આમાં આવું પડે ને. આવું મળે વાહ. તારા ઘરે તારી માતા ધૂણ ને એવું કે 50 વર્ષ પછી કે મરદના દીકરાને પાસે માતા તારી મેલડી પડી છે જમા. આમાં હા પછી ક્યાં ગોતશો? મને માં કહેતા હતા ખરા મેલેડી પર કોઈ નામ ન પાડ્યું મને કે મેલેડી છે, કોઈ નામ ન પાડ્યું કોઈ મને. અરે લે મનાવાળા ક્યાં કોઈ ના મનાય એક માતાને, કોઈ ના મનાય એક જ જેની ભક્તિ હોય, જેનો ભાવ હોય અને જેને 12 થી 4 નું ભજન કર્યું હોય ને એ જ ઊભી રાખ, બાકી કોઈ નહીં. આમાં આમાં આનંદમાં રહેજો, કોઈ વિચાર કરતા નહીં. વિચાર આવે ને ત્યારે મારું નામ લેજો ને મને યાદ કરજો. અને નામય લેવાની જરૂર નથી, ખાલી આંખ બંધ કરીને ઘડીક વાર માટે આનો આ રૂપ મને તમે તમારા હૃદયમાં લઈને જજો. આમાં શેમ? તમારા હૃદયમાં લઈને જજો. કદાચ કોઈ ખોટો હશે ને તો 50 વર્ષ કે 25 વર્ષ કે 5 દાડા હશે ને તો બગડી જશે, ફાટી જશે, મેલો થશે. પણ મારો આનો આ રૂપ તમારા હૃદયમાં તમે મૂકેલો હશે ને તો આ 80 વર્ષની થાય તો મારો રૂપ એના મનમાંથી ના જાય. આમાં જાય ખરી? આમાં તો પછી એટલે જ્યાં સુધી બોલું છું, જ્યાં સુધી બેઠીશું ત્યાં સુધી હું કલ્યાણ કરીશ. આમાં. જ્યાં સુધી મારો સમય છે ત્યાં સુધી તારા જેવા હજારો લાખો અને કરોડો પરિવારનું કલ્યાણ કરીને જઈશ. ભગવાનના ઘેર હું માતા છો, મુશ્કેલ મન સપરા નદી ગંધરપિયા મશાણી મેલડી છો. જય હો માં. મારો તિથિ વાર ને સમય છે મહાદેવના ઘેર જવાનો.